અમરેલીના રાજુલામાં પણ પાલિકાની ઘોર બેદરકારી જોવા મળી। વિદ્યાર્થીનીઓ પરેશાન થઈ કન્યા વિદ્યાલય અને મહિલા કોલેજ રોડ પર ગટરના પાણી ઉભરાઈ ગયા। ગટરના ગંદા પાણી રસ્તા પર વહેતા વિદ્યાર્થીનીઓને હાલાકી પડી રહી છે। લાંબા સમયથી ગટરના ગંદા પાણી વહી રહ્યા છે રસ્તા પર, અને રસ્તા પર આ ગટરિયા પાણી ક્યારે બંધ થશે તેને લઈને પણ સવાલ છે। તો ગટરના ગંદા પાણી રસ્તા પર વહેતા થયા છે, અને આ પ્રકારના ગંદા પાણીમાંથી પસાર થતી આ વિદ્યાર્થીનીઓ આપ જોઈ શકો છો। શાળાએ જવા માટે તેમને આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડી રહ્યું છે, ત્યારે રસ્તા પર આ ગટરિયા પાણી ક્યારે બંધ થશે તેને લઈ સવાલ છે। વાત કરીએ હવે યુનિવર્સિટીમાં વ્યાપક કૌભાંડની। કન્યા વિદ્યાલય અને મહિલા કોલેજ રોડ પર ગટરના પાણી ઉભરાઈ ગયા। ગટરના ગંદા પાણી રસ્તા પર વહેતા વિદ્યાર્થીનીઓને હાલાકી પડી રહી છે। લાંબા સમયથી ગટરના ગંદા પાણી વહી રહ્યા છે રસ્તા પર, અને રસ્તા પર આ ગટરિયા પાણી ક્યારે બંધ થશે તેને લઈને પણ સવાલ છે। તો ગટરના ગંદા પાણી રસ્તા પર વહેતા થયા છે, અને આ પ્રકારના ગંદા પાણીમાંથી પસાર થતી આ વિદ્યાર્થીનીઓ આપ જોઈ શકો છો। શાળાએ જવા માટે તેમને આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડી રહ્યું છે, ત્યારે રસ્તા પર આ ગટરિયા પાણી ક્યારે બંધ થશે તેને લઈ સવાલ છે। વાત કરીએ હવે યુનિવર્સિટીમાં વ્યાપક કૌભાંડની।